નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ એપ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. આજે આપણે 24 મેના રોજનું કરંટ અફેરના પ્રશ્નો જોઈશું. તો ચાલુ કરીએ આજનો આપનો વિડીયો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં રાઇઝિંગ ઇસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2025નું ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? આ આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 2. હાલમાં કયા રાજ્યની સાંગરીને જીઆઈ ટેગ મળ્યો? હાલમાં રાજસ્થાન રાજ્યની સાંગરીને જીઆઈ ટેગ મળ્યો છે અને આ સાંગરીને ખેજડીના ઝાડ પર ઉગાડવામાં આવે છે. પ્રશ્ન 3. હાલમાં WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા દેશમાં જંગલી પોલિયો વાયરસના પ્રકોપની જાહેરાત કરી? આ જાહેરાત પાપુઆ ન્યૂગિની દેશમાં કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 4. હાલમાં કયા દેશ દ્વારા બ્લુ રેસિડેન્સી વિઝા શરૂ કરવામાં આવ્યા? બ્લુ રેસિડેન્સી વિઝા યુએઈ દ્વારા શરૂ કરવામાં આવે છે. યુએઈનું પૂરું નામ યુનાઇટેડ આરબ અમીરાત છે. પ્રશ્ન નંબર 5. હાલમાં કોને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં પ્રથમ મહિલા આસિસ્ટન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે? આ પદ માટે કશિશ ચૌધરીની પસંદગી થઈ છે. હાલમાં ભારત પરમાણુ ઉર્જામાં કેટલા ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે? 49% જેટલું વિદેશી રોકાણને ભારત મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોલ્ડન ડોમની જાહેરાત કયા દેશ દ્વારા કરવામાં આવી હતી? આ જાહેરાત અમેરિકા દ્વારા કરવામાં આવી હતી. નીતિ આયોગની 10મી કાઉન્સિલ મીટિંગ કયા સ્થળે મળી હતી? આ મીટિંગ નવી દિલ્હી ખાતે મળી હતી. તાજેતરમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમનું આયોજન ક્યાં થયું હતું? દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ ખાતે. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં સાગર ભવન અને ધ્રુવીય ભવનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ગોવા ખાતે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ દ્વારા સાગર ભવન અને ધ્રુવીય ભવનનું ઉદ્ઘાટન થયું છે. તો મિત્રો, આજે આપણે 24 મેના રોજના કરંટ અફેરના પ્રશ્નો જોયા. આગળના વિડીયોમાં આપણે 25 મેના રોજના કરંટ અફેરના વિડીયો જોઈશું. જય હિન્દ, જય ભારત.